ચક્ષુર્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्विष्ट त्रिविष्टः षडविराजते दोषो पञ्चदारदै। સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં શરૂઆત કરી 1 થી 3 શ્લોક સુધી પહેલો બીજો શ્લોકનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તેની અંદર આપણને ખ્યાલ છે કે સૌ પ્રથમની જે પંક્તિ છે તેમાં પોતાના સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય છે. એમાં આપણે એવું સમજ્યા હતા કે સિદ્ધાંતનો વિનિશ્ચય આપે કર્યો છે એટલે એવી રીતના સંગ્રહ કરીને આપણને સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે કે જેનાથી કોઈ પણ સંશય આપણને શેષ ના રહી જાય. તો કોઈ પણ કર્તવ્ય છે એનો જ્યારે બોધ કરવાની ઈચ્છા હોય ત્યારે એ કર્તવ્યતાનો અધિકાર પહેલા આપવો પડે છે. આપણા સંપ્રદાયની વાત કરીએ તો કૃષ્ણ સેવા માટેનો અધિકાર આપને આપવો છે અને એ અધિકાર આપણે લોકો લઈ રહ્યા છીએ. તો આપણે એવું સમજ્યા હતા કે કોઈ પણ અધિકાર આપણને પ્રાપ્ત થાય ને તો એની પાછળ કર્તવ્ય અવશ્ય હોવું જ જોઈએ. જો કર્તવ્ય ન હોય તો એવો અધિકાર છે અને એવો અધિકાર ભોગવવો એ પણ અધર્મ છે. અધર્મની શરૂઆત ક્યાંથી થાય કે કર્તવ્યથી જ્યારે બહિર્મુખ થવામાં આવે ને ત્યાંથી અધર્મની રેખા શરૂઆત થાય. આપણે એ પણ સમજ્યા હતા કે જેમ કે લૌકિકમાં પણ પિતા તરીકેનો જ્યારે આપણને અધિકાર પ્રાપ્ત થાય તો એ પિતા તરીકેનો અધિકાર લેવો છે તો એની પાછળનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય આપણે નિભાવ કરવો જ પડશે. તો જ પિતા તરીકેનો અધિકાર આપણે નિભાવ કરી શકશું. એવી જ રીતના જેટલા સંબંધો છે આપણે માતા, ભાઈ, મિત્ર એ બધા અધિકાર આપણને પ્રાપ્ત થાય પણ એ અધિકાર પાછળનું જે કર્તવ્ય છે એ કર્તવ્યનો નિભાવ કરવા માટે આપણને એ અધિકાર આપવામાં આવે છે. અહીંયા શું અધિકાર છે? દાસોહમ. દાસોહમનો અધિકાર આપણને મળ્યો છે. શ્રી કૃષ્ણના દાસ તરીકે આપણે સ્વયંને જાણીએ છીએ. તો આપણું કર્તવ્ય શું છે? ક્યારે એ અધિકાર સાચા અર્થમાં અધિકાર? તો એ અધિકાર ત્યારે કે જ્યારે આપણે એ સંબંધને નિભાવ કરીએ ત્યારે. તો એ અધિકાર જ્યારે મળ્યો છે એ લોકો માટે સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહી રહ્યા છે કે જ્યારે દાસોહમનો અધિકાર તમને પ્રાપ્ત થયો છે તો અધિકાર ક્યારેય કર્તવ્ય વિહોણો હોઈ શકતો નથી. તો તમારું કર્તવ્ય શું છે? કૃષ્ણ સેવા સદા કાર્ય.
આ આપણું કર્તવ્ય છે. ઉદાહરણ તરીકે સમજો, કોઈ પણ કર્તવ્યનો નિભાવ તમે કરી રહ્યા છો, કરવા માટે સંકલ્પ કરી રહ્યા છો, ફલ તો ત્યારે જ નિશ્ચિત થઈ જાય. ફલ ત્યારે જ નિશ્ચિત થઈ જાય, અવશ્ય મળવાનું જ છે. જેમ કે કોઈ રોપ તમે વાવો, કોઈ ઝાડને તમે વાવો, ત્યારે વાવતા વખતે જ નિશ્ચિત થઈ જાય કે ઝાડ છે એ ફલ તો આપવાનું જ છે. કારણ કે જ્યારે તમે વાવ્યું ત્યાર પછી તમે એના કર્તવ્યનો નિભાવ કરશો. તમે રોજે રોજ એને જલ પીવડાવશો, ખાતર ઇત્યાદિ નાખશો. હવે આ રોજે રોજની પ્રક્રિયા છે, એ કરતા રહેવાથી એ એક દિવસ ઘટાદાર વૃક્ષ થશે અને પછી સમય પાકતા આપણને ફળ આપશે. પણ એનો સમય આવશે ત્યારે નિશ્ચિત છે કે ફળ તો મળવાનું છે. આજે સેવાની શરૂઆત આપણે કરી રહ્યા છીએ, તો એ શરૂઆત આપણને ફળ સુધી પહોંચાડશે. નિશ્ચિત છે કે નિશ્ચિત છે કે ફળ સુધી આપણને પહોંચાડવાની જ છે, એમાં કોઈ સંશય નથી. પણ ધ્યાન કેટલું રાખવાનું? તો મહાપ્રભુજી જ્યારે કર્તવ્યની વાત કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. હવે એમાં કૃષ્ણ સેવા સદા કાર્ય કર્તવ્ય છે, પણ એ કર્તવ્યના નિભાવમાં કૃષ્ણ સેવાની 4 અવસ્થાઓ આપણી સામે મહાપ્રભુજી એ મૂકી રહ્યા છે. કઈ કઈ અવસ્થા મૂકી રહ્યા છે? તો કે સૌ પ્રથમ ફલ અવસ્થા. ફલ અવસ્થા આપણને માનસી સા પરામતાથી ફલ અવસ્થા સામે આવે છે. ત્યાર પછી એનું સ્વરૂપ સેવા, કે જેનું ફલ આપણે જોઈએ છીએ, તો એ સેવાનું સ્વરૂપ અવસ્થા શું હોય? ચેતસ્ત પ્રવણમ સેવા. તો એનું સ્વરૂપ છે ચેતસ્ત પ્રવણમ સેવા. તો એનું સ્વરૂપ અવસ્થા છે. એ સ્વરૂપ અવસ્થા જાળવવા માટે સાધન શું છે? તત્ સિદ્ધયે તનુ વિદ્ધજા. તો એ આવી સાધન અવસ્થા. પછી એ સાધન અવસ્થાની અવાંતર અવસ્થા, તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. તો એ અવાંતર અવસ્થા છે. હવે એને સરળ રીતે સમજો. તમે કોઈ વૃક્ષ વાવવા માટે હજી વાવણી કરી છે. વૃક્ષ છે હજી પોતાના સ્વરૂપમાં નથી. એ સ્વરૂપમાં આવશે ક્યારે? કે જ્યારે તમે રોજ તમારા કર્તવ્યનો નિભાવ કરશો, એને પાણી આપશો, સમય સમય ઉપર એને ખાતર આપશો, પોષણ આપશો, તડકાથી બચાવશો, તો એ આગળ જતા એનું સ્વરૂપ સિદ્ધ થશે. સ્વરૂપ સિદ્ધ થશે તો આપોઆપ ફલ અવસ્થા તો આવવાની જ છે. પરંતુ એ કાર્યને તમે અટકાવી દો કે એક વખત વૃક્ષને વાવી અને એને પાણી ન આપો, તો શું થશે? એની સ્વરૂપ અવસ્થા આવશે જ નહીં. તો પછી ફલ અવસ્થા પણ નહીં જ આવે. હવે તમે એમ કહો છો કે એક જ વારમાં બધું પાણી પીવડાવી દઉં તો? વૃક્ષ વાવ્યા પછી રોજે રોજ પાણી આપવાની માથાકૂટ કોણ કરે? એક જ વાર બધું પાણી આપી દઈએ તો એમ આપવાથી પણ એ સ્વરૂપ છે એ આવશે નહીં. વૃક્ષનું સ્વરૂપ આવશે ત્યારે જ એ ફલ આપશે. પણ એ સ્વરૂપને જળવા તો ફલ આપણને પ્રાપ્ત થશે નહીં. તો એ સ્વરૂપ અવસ્થા માટે સાધનરૂપ અવસ્થા બહુ મહત્વની છે. તો ફલ અવસ્થા, સ્વરૂપ અવસ્થા અને એ સાધન અવસ્થા અને અવાંતર ફલ અવસ્થા, આપણી સામે આ 4 અવસ્થાઓ મહાપ્રભુજી મૂકી રહ્યા છે. સૌ પ્રથમ આપણે જેના માટે
કર્તવ્ય બરોબર છે. ફલ અવસ્થા. ફલ અવસ્થા ક્યારે આવશે? જ્યારે સ્વરૂપ અવસ્થા. સ્વરૂપ ક્યારે સિદ્ધ થશે? બરોબર સાધન થશે. પ્રમુખ આ છે ફલ અવસ્થા. તો અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે માનસી સા પરામતા. તમે વૃક્ષ વાવ્યું છે તો રોજે રોજ એને પાણી આપવું જરૂરી છે. સમય સમય ઉપર એને પોષણ આપવું જરૂરી છે. આ જો પ્રક્રિયા નિરંતર કરતા રહ્યા તો તમને અવશ્ય એક દિવસ એ વાવેલું વૃક્ષ મોટું ઘટાદાત્મક થશે અને એમાં ફલ પણ આવશે. પણ એક અવસ્થા બીજી છે કે અત્યારના એવા વૃક્ષો બને છે આર્ટિફિશિયલ, કૃત્રિમ, કે જે પ્લાસ્ટિકના હોય છે. તો એ પ્લાસ્ટિકના વૃક્ષને તમે ઘરમાં રાખો અને પછી ફળની અવસ્થા તમે રાહ જુઓ તો કોઈ દિવસ એમાં ફળ આવે? એને સ્પર્શ કરીએ ને તો આપણને ખબર પડે કે એ સાચું છે કે ખોટું. આવી અવસ્થા અત્યારના આપણી સામે છે કે બધા જે પ્લાસ્ટિકના વૃક્ષો છે એનાથી ફળની આશા કરી રહ્યા છે. એમાં તમારે જલ પણ ન રેડવું પડે, એમાં માટી પણ ન નાખવી પડે, બદલાવી પણ ન પડે, ખાતર પણ ન નાખવું પડે. એમને તમને એ વૃક્ષ તૈયાર મળે છે, પણ એ તમને ફલરૂપ થઈ શકતું નથી. ફલ અવસ્થા માટે તો એ પેલા સાધન અવસ્થા છે એ જરૂરી છે. સાધન અવસ્થા જો થશે તો એનું સ્વરૂપ સિદ્ધ થશે, અને સ્વરૂપ સિદ્ધ થાય તો પછી એ અવશ્ય ફલરૂપ થશે. હવે તમે કેરી વાવો છો તો તમને ખબર છે કે એ 5 વર્ષ પહેલા ફળ આપશે નહીં. તો શું ફળ 5 વર્ષ પછી મળવાનું છે? તો અત્યારથી તમે એને જલ નહીં આપો, એને ખાતર નહીં નાખો, એનું રક્ષણ નહીં કરો, તો એનું રક્ષણ નહીં કરો, એક પણ સાધન એમાં ઓછું કરો તો તમને ફળ છે એનો આસ્વાદન કરવા મળશે નહીં. એટલે મહાપ્રભુજી અહીં આજ્ઞા કરે છે કે માનસી સા પરામતા એ અવસ્થા આવવાની જ છે, પણ એના માટે શરૂઆત તત્સિદ્ધયે તનુવિત્તજા. તત્સિદ્ધયે તનુવિત્તજા એ કેના માટે છે? તત્સિદ્ધયે તનુવિત્તજા તો કે છે કે સ્વરૂપ સેવાનું જે સ્વરૂપ મહાપ્રભુજી બતાડી રહ્યા છે, ચેતસ્ત પ્રવણમ સેવા. અહીંયા બહુ સમજવા જેવી બાબત છે કે ચેતસ્ત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પોરોવાય એ સેવા. પછી એ ચિત્ત એક કાલ પરોવાય, 2 કાલ પરોવાય કે 3 કાલ પરોવાય. મહાપ્રભુજી એવી આજ્ઞા નથી કરી ચેતસ્ત પ્રવણમ, ચેતસ્ત સદા પ્રવણમ. મહાપ્રભુજી આગ્રહ નથી રાખ્યો કે હંમેશા માટે ચિત્ત ચોટી જ જવું જોઈએ. સૌ પ્રથમ ચિત્ત એકાગ્ર થાય જ નહીં. કોઈનું 1 કલાક થાય, કોઈનું 2 કલાક થાય, કોઈનું 8 કલાક થાય. બધાની અવસ્થા જુદી જુદી છે, પરંતુ જેટલું ચિત્ત પ્રભુમાં લાગે છે અને સેવા થાય છે તો મહાપ્રભુજી કહે છે કે 1 કાલમાં પણ તમે કરી શકો, દ્વિકાલની સેવા પણ કરી શકો અને 3 કાલની પણ સેવા તમે કરી શકો છો. જરૂરી છે ચિત્તનું એકાગ્ર થવું. તો એ ચિત્તનું એકાગ્ર થવું 1 કાલની અંદર થઈ રહ્યું છે તો 1 કાલની સેવા કરો. તો પણ એ સેવા ચેતસ્ત પ્રવણમ દ્વારા થતી હશે તો અવશ્ય માનસી સા પરામતા સુધી પહોંચશે. કેટલો સમય લાગશે? ક્યારે થશે? કોઈને 1 દિવસ, કોઈને 10 દિવસ, કોઈને 1 વર્ષ, કોઈને 10 વર્ષ, કોઈને 100 વર્ષ, કોઈને 2 જન્મે થાય.
પણ થાશે એ વાત નિશ્ચિત છે. કેરી તમે આજે વાવી, કાલે ખાવા મળશે? અરે કાલે ખાવા નહીં મળે. 5 વર્ષ રાહ જોવી પડશે ને 5 વર્ષ સુધી સતત ધ્યાન કેનું રાખવું પડશે? આપણા સાધન, કે એને જલ પાવાનું રહી જાય નહીં, એને રક્ષણ આપવાનું રહી જાય નહીં, એને પોષણ આપવાનું રહી જાય નહીં. તો એ બધી જ અવસ્થા સાધન અવસ્થાની છે કે એ કરતા રહેવાથી 5 વર્ષ પછી તમને એ કેરી મળશે. પછી વખતો વખત એ ચાલુ જ રહેશે. હવે જો એકવાર કેરી આવી ગઈ તો તમારે શું પાણી પાવાનું બંધ કરી દેવું? તમારે એને ખાતર નાખવાનું બંધ કરી દેવું? તો પાછી અવસ્થા એ આવી જશે કે પાછું ફળ નહીં મળે. તો આ એક ચિત્તની અવસ્થા છે કે પ્રભુમાં આજે 1 કલાક એકતાન થાય છે, પણ એ સાધના કરતા રહ્યો. મહાપ્રભુ જેમ કે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા, એ સાધના કરતા રહ્યો. એક સમય એવો આવશે કે તમારું ચિત્ત 1 કલાકથી વધીને 2 કલાક સુધી જશે, 3 કલાક સુધી જશે, પછી 8 કલાક સુધી જશે, અને પછી 24 કલાક એ ચિત્ત પ્રભુમાં લાગેલું જ રહેશે. એ ચિત્ત 24 કલાક પ્રભુમાં લાગેલું રહે એટલે એ સેવાની ફલાવસ્થા, માનસીસા પરામતા આવેલી. માનસીસા પરામતા એટલે એવું જરૂરી નથી કે પછી સેવા કરવાની જરૂર નહીં. સેવા તો ત્યારે પણ કરવી પડશે, પણ એ સેવા જ્યારે મન લગાડવું પડતું હતું, અત્યારના લગાડવું પડતું હતું, કે અત્યારના આપણે માથે સેવા બિરાજે છે. ભલે એક યામની જ પહોંચીએ છીએ, પણ સવારે મંગળાથી રાજભોગ સુધીમાં સેન સુધીનો ક્રમ આપણે કરવો પડે છે. પછી એ કરવો ન પડે, ચિત્ત આપોઆપ એમાંથી બહાર નીકળે જ નહીં, તો એ જ સેવા છે. હલ થઈ ગઈ. કારણ કે ચિત્ત પછી સેવામાં આપોઆપ એકતા થયેલું જ રહે, કેવું ન પડે. અત્યારના આપણે ચિત્ત લગાડવું પડે છે. તો મહાપ્રભુજી કહે છે કે હંમેશાના માટે લગાડી દો એવું નથી. તમે એક કાલમ, દ્વિકાલમ, ત્રિકાલમ વિપુલ જઈએ, તમે સેવા તમારી અનુકૂળતા પ્રમાણે કરો. તો જેટલો આનંદ આવે ને ચિત્ત એકાગ્ર રહેતું હોય એટલો સમય સેવા કરો, પણ એનું સાતત્ય હંમેશા જાળવી રાખો. જો એ સાતત્ય જળવાનો, તો એક સમય એવો આવશે કે તમારે સેવામાં ચિત્ત લગાડવું નહીં પડે, આપોઆપ લાગી જશે. જ્યારે એ ચિત્ત લગાડવું પડતું હોય ત્યારે એ સાધનરૂપ સેવા છે, અને ચિત્ત જ્યારે પ્રભુમાં લાગી જાય ત્યારે સેવા તો એને જ રહે, પણ એ હલકું થઈ ગયું. આ ડિફરન્સ મહાપ્રભુજી બતાડવા માંગે છે. પરંતુ આ સ્વરૂપને સિદ્ધ કરવા માટે સાધન જે બતાવ્યું એમાં તનુવિત્તજા. તનુવિત્તજા કેમ? તો કે સંસારની અંદર રહેલી અહંતા અને મમતા, સંસારની અંદર રહેલી અહંતા અને મમતા, એનાથી આપણને એ સાંસારિક દુઃખો, કર્મના બંધનો એ આપણને લાગુ પડી રહ્યા છે. પણ આ જો તનુવિત્તજા, ક્યાંક આપણો અહમ છે સંસારમાં, અને ક્યાંક આપણું મમ છે. ક્યાંક એ અહમ અને ક્યાંક મમ. તો આ બે કોના પ્રતીક છે? અહમતા, મમતા. હવે આ અહમતા, મમતા જો આપણે આપણા સ્વાર્થ માટે વાપરતા હોઈએ તો એ સંસાર અપાવશે. પણ મહાપ્રભુજી કહે છે કે જો આ અહમતા, મમતા જેટલી સંસારમાં છે એ બધી સેવાની અંદર જોડી દેવામાં આવશે તો સંસાર છે એ બાધક નહીં થાય, પણ સાધક થઈ જશે. એટલે અહીંયા જે સાધના અવસ્થામાં તનુવિત્તજાનું મહત્વ છે કે ભાઈ ખાલી તનથી સેવા કરે તો, હવે વિત્ત ન વાપરે તો, એ અહમતા, મમતા એક જ કરતા હોવું જોઈએ, અને એની અહમતા, મમતા સેવામાં જોડાય તો જ એ સેવા ચેતસ્ત પ્રવણને સાધનારી થઈ શકે છે. એટલે તનુવિત્તજા કરતા એક હોવો
જોઈએ. તો એ સાધના અવસ્થા આપણને બતાડી છે કે ચેતસ્ત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પ્રવણ ક્યારે થશે? કે જે તનુવિત્તજા તમે અહમતા મમતા સંસારમાં માની રહ્યા છો, સેવામાંથી નીકળીને ચિત્ત જાય ક્યાં? સંસારની અંદર. તો હવે ચિત્તને રોકી તો શકતા નથી. મન છે એને રોકી શકતા નથી, પણ મન જાય છે ક્યાં? તો એ તમામ વિષયોને ભગવાન સાથે જોડી દો. હવે મન જ્યાં પણ ભટકશે, ભગવદ વિષયમાં જ ભટકશે ને. મન ભટકે છે અહમતા મમતાત્મક સંસારની અંદર. તો એ અહમતા મમતાત્મક સંસાર હવે આપણો નહીં, ભગવાનનો. તો એ ભગવાન સાથે જો જોડી દેવામાં આવશે તો અવશ્ય ચિત્તની અવસ્થા એ ચેતસ્ત પ્રવણમ થઈ જશે અને પછી ફલ અવસ્થા સુધી પહોંચવામાં પ્રતિબંધ નહીં થાય. એટલે આ ત્રણ અવસ્થા આપણી સામે મૂકેલી છે. ચોથી જે અવસ્થા છે એ તો આવવાની જ છે. ચોથી અવસ્થા એટલે શું? તમે વૃક્ષ વાવી દીધું એટલે તમે અધિકાર પ્રાપ્ત કર્યો કેરી ખાવાનો, કે તમે ખાશો જ, કારણ કે આજે વાવ્યું છે ત્યારે જ નિશ્ચિત થઈ ગયું. એટલે તમે અધિકાર લીધો, પછી કર્તવ્યનો નિભાવ કર્યો, તો હવે કેરીને તમે કેરીના વૃક્ષને જલ આપો છો, એને તાપથી બચાવો છો, ખાતર નાખો છો, તો તમે સાધન અવસ્થાથી લઈને એને સ્વરૂપ અવસ્થા અપાવી રહ્યા છો. હવે સ્વરૂપ અવસ્થા આવી, કેરીનું ઝાડ છે એ ઘટાદાર બન્યું, તો હવે ઘટાદાર બનવાથી શું થાય? જોવાવાળાને આંખથી જ એ ઠંડક આપવા માંડે કે કેવું ઘટાદાર સુંદર. એ શું છે? અવાંતર ફળ છે. ત્યાં હવે પોપટ, ચકલી, બધા વિવિધ પ્રકારના પક્ષીઓ આવીને બેસશે, કુંજરવ કરશે. એ શું છે? અવાંતર ફળ અવસ્થા. ત્યાં બધા નીચે છાયામાં બેસશે, ઠંડકનો અનુભવ કરશે. એ બધી અવાંતર ફળ અવસ્થા હશે. તમને વિવિધ કલરવ એ હવે સંભળાશે કે એની અવાંતર અવસ્થા છે. તો અહીંયા સેવા છે, તો સેવા દ્વારા જ્યારે અહમતા અને મમતા, સંસારમાં સુખ દુઃખ કોના લીધે થાય છે? આ સુખ દુઃખ કોના લીધે આવી રહ્યા છે? તો કે અહમતા ને મમતા. હવે અહમતા ને મમતા જ્યારે સેવામાં જોડી દીધી છે, તત્ સિદ્ધે તનુવિત્તજા, તો પછી સંસાર દુઃખસ્ય, હવે સંસારનું દુઃખ તો અવશ્ય દૂર થવાનું જ છે, કારણ કે ભગવાન હરિ છે. હરિ કહેતા દુઃખોને હરી લે છે. તો બ્રહ્મબોધનમ, સૃષ્ટિની અંદર જ્યાં બધે જ ભગવાન છે, આખું જગત બ્રહ્માત્મક છે, એનું જ્ઞાન કે જે જ્ઞાનીઓને આખા જીવનની તપસ્યાના અંતે એ જ્ઞાન થાય. આપણને અહીંયા પ્રારંભિક અવસ્થામાં જ સેવાના અવાંતરમાં એ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. અને અહમતા મમતાથી જે સુખ દુઃખ થઈ રહ્યા છે, તો એ હવે અહમતા મમતા આપણી ન રહી, એ બ્રહ્મ સાથે જોડી દીધી. સર્વેશામ બ્રહ્મતા તતઃ પ્રાપ્ત થયો. અને હવે આપણે એ અવસ્થાએ પહોંચી ગયા છીએ કે અવાંતર ફલની અવસ્થા, સુખ દુઃખ દૂર કરવું એ આપણી ઈચ્છા નથી, પણ એ તો સેવાનો સ્વભાવ છે કે સેવા કરનારના એ દુઃખ અવશ્ય દૂર થશે અને એને બ્રહ્મબોધ પ્રાપ્ત થશે. પણ એ સેવા કરનાર માટેના જ અવાંતર ફલ છે, બીજા માટેના એ અવાંતર ફલ નથી. સેવા આપણે કરતા હોઈએ અને દુઃખ દૂર કરવાની આપણી ઈચ્છા નથી, તો બીજો આપણી પાસે માંગી ન શકે કે મારે દુઃખ દૂર કરવું છે, તો તમને જે ફલ નથી જોતું એ મને આપી દો. તો એ તો સેવા કરનારના જ થશે. હવે અહીંથી તમને ઘણા બધા સિદ્ધાંતો સમજાઈ જશે. મારી અહમતા અને મમતા હું જો સેવામાં ન જોડું, તો પછી મારી સેવાનું સ્વરૂપ કેવી રીતના ચેતસ્ત પ્રવણમ સિદ્ધ થાય? હું તમારા ઠાકોરજીની સેવા કરવા માટે રોજ તમારી ઘરે આવું, તો હવે એ તમારા ઠાકોરજીમાં તમારી તનુજા સેવા છે એ ન થાય,
અને ખાલી વિતજા સેવા તમારી થાય તો પાછો સિદ્ધાંત તો એવો નથી. કરતા એક જ હોવો જોઈએ, તનુ વિતજા. તો આજે કોઈ માણસ રખાવીને સેવા કરી રહ્યા છો, તન એનું વપરાય, ધન તમારું વપરાય, તો એનાથી કોઈ ફાયદો નથી, વ્યર્થ છે. કે ચેતસ્તત પ્રવણમ સિદ્ધ નહીં થાય તો માનસી સાપરામતા ફલ અવસ્થા આવશે. બીજી વસ્તુ છે કે સેવા માટે તમે ઘરે સેવા ન કરો અને ક્યાંક સેવા માટે તમારું વિત્ત એ વાપરો છો, તો એ વિત્ત વાપરવાથી પણ તમારી સેવા નહીં ગણાય. તમારા સેવા માટે તમારા ઘરની અંદર તમારા જ તનથી ને તમારા જ ધનથી સેવા થવી જરૂરી છે. પણ બીજે જો પૈસા આપીને મનોરથી બનીને સેવા કરો છો તો સેવાનું સ્વરૂપ સિદ્ધ નહીં થાય. ફલ અવસ્થાની તો ત્યાં આકાંક્ષા જ ન રાખી શકાય. તો આ અહીંથી આપણને ઘણા બધા સિદ્ધાંતો આપણા સેવા વિષયકના ખ્યાલ આવી જાય છે કે અત્યારના મનોરથી બનીને આપણે બીજી ત્રીજી જગ્યાએ પૈસા આપીને એ મનોરથો કરાવતા હોઈએ છીએ. તો મહાપ્રભુજીના સંપ્રદાયથી તદ્દન વિરુદ્ધ એ આચરણ છે. એનાથી ફલ અવસ્થા ક્યારેય આપણને પ્રાપ્ત થશે નહીં. એટલે કોઈને પણ સેવાના નામે, ઠાકોરજીના નામે ક્યાંય પણ દ્રવ્ય એ આપી શકાતું નથી. આ મહાપ્રભુજીના સંપ્રદાયનો સ્પષ્ટ સિદ્ધાંત છે કે આપણી ઘરે બિરાજતા ઠાકોરજીમાં જ આપણી તનુવિત્તજા સેવા આપણે અંગીકાર કરાવી શકીએ. બીજે ક્યાંય પણ આપણે એ સેવા કરવા જઈ શકાય નહીં. તો આ વાત પહેલા 2 શ્લોકની અંદર આવી રહી છે કે જે તમે સમજ્યા. ત્યાર પછી ત્રીજો શ્લોક આવી રહ્યો છે. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? પહેલા 2 શ્લોક આપણે અભ્યાસ કર્યા. તો એ 2 શ્લોકની અંદર આ ચારે 4 અવસ્થાઓને આપણે સમજી લીધી. કૃષ્ણ સેવા, સદાકાર્ય, માનસી સા પરામતા ફલ અવસ્થા છે. ત્યાર પછી ચેતસ્તત પ્રવણમ સેવા એ સ્વરૂપ અવસ્થા છે. તત્ સિદ્ધૈ તદુ વિત્તજા સાધન અવસ્થા છે. અને તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન અવાંતર ફલ અવસ્થા છે. ત્યાર પછી ચાર્ટમાં આપણે જોયું હતું કે ત્રીજા શ્લોકથી લઈને 11મા શ્લોક સુધી આપણે સેવ્યના સ્વરૂપનો વિચાર કરવાનો છે. પુનઃ આપણે અહીંયા હું એ ચાર્ટ દોરી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. ખાલી ત્રીજા શ્લોકથી 11મા શ્લોક વચ્ચેનો વિષય શું છે તો એ ક્રમ વાઇઝ આપણે જોતા જઈએ. આખો ચાર્ટ નથી દોરવો, ખાલી એમાં જે વિષય આવે છે એ અહીંયા લખી દો જેથી કરીને સમજવામાં સરળતા રહે. થી 11 શ્લોકની આપણે શું જોવાનું છે તો કે સેવ્યનું સ્વરૂપ. હવે સેવ્યના સ્વરૂપમાં 3 ભાગ પડી રહ્યા છે. એની અંદર પહેલું સાકાર સ્વરૂપ એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. બીજું આવી રહ્યું છે સમષ્ટિ અંતર્યામી સ્વરૂપ
એટલે એમાં શું શું આવશે? 24 લીલા અવતાર અને 3 ગુણાવતાર. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ સમષ્ટિ અંતર્યામીનું સ્વરૂપ છે. સકલ અવતાર અવતારી નારાયણ. ક્ષીરસાગરમાં પોઢેલા તમે જોયા હશે નારાયણનું સ્વરૂપ સમષ્ટિ અંતર્યામી, કે એમાંથી બધા લીલા અવતારો અને ગુણા અવતારો થાય છે. પછી ત્રીજું સ્વરૂપ આપણે જોવાનું છે અક્ષર બ્રહ્મ રૂપે. અક્ષર બ્રહ્મ રૂપે કેવી રીતના? તો કે 2 પ્રકાર. અક્ષર બ્રહ્મ રૂપે 2 પ્રકાર. પહેલો છે જગતથી વિલક્ષણ. જગતથી વિલક્ષણ છે એ સંબંધ જોયા હતા. ધર્મ અને ધર્મી, ધામ અને ધામી. અને જગત સ્વરૂપ. અહીંયા આદિદેવિક સ્વરૂપ છે. આ સંબંધ જગતથી વિલક્ષણ છે, આધ્યાત્મિક છે, અને જગત રૂપે છે એ આદિ ભૌતિક છે. આટલી વસ્તુ આપણે ત્રીજા શ્લોકથી આરંભ કરીને 11 શ્લોકની વચ્ચે જોવાનો પ્રયાસ કરીશું. સેવ્ય સ્વરૂપ વિશે પહેલા કર્તવ્યતાનો બોધ આપણને પ્રાપ્ત થયો. દાસોહમ તરીકેનો અધિકાર, કૃષ્ણ સેવાની એ જરૂરિયાત અને એ સેવાની 4 અવસ્થા એ સમજીને હવે જેની સેવા કરવાની છે એ સેવ્યનું સ્વરૂપ શું હોઈ શકે એના વિશેનો વિચાર અહીંયા આપણે બતાડ્યા પ્રમાણે કરવાનો છે. ત્રીજો શ્લોક તમે જુઓ. પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત દ્વિરૂપમ તદ્ધિ સર્વં સ્યાત્ એકમ તસ્માત્ વિલક્ષણમ. હવે અહીંયા આપણા પુષ્ટિ માર્ગની અંદર જે સેવ્ય સ્વરૂપ છે એના 2 રૂપ આપણી સામે મહાપ્રભુજી મૂકી રહ્યા છે. જેમ આપણે સેવાની અંદર 4 સ્વરૂપ જોયા, ફલ અવસ્થા, સ્વરૂપ અવસ્થા, સાધન અવસ્થા અને અવાંતર ફલ અવસ્થા, એવી રીતના અહીંયા આપણી સામે એ સેવ્યના સૌથી પહેલા 2 સ્વરૂપ મહાપ્રભુજી આપણને બતાડી રહ્યા છે. હવે તેમાં પહેલું સ્વરૂપ છે પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ, કે જે આદિદેવિક સ્વરૂપ છે તે. અને ત્યાર પછી સચ્ચિદાનંદકમ બૃહત અક્ષર બ્રહ્મ. આ 2 સ્વરૂપ આપણી સામે મહાપ્રભુજી ઉપસ્થિત કરી રહ્યા છે. કે એક તમે સમજી લો કે સાકાર સ્વરૂપ જેને આપણે કહીએ છીએ એ, પણ અક્ષર બ્રહ્મને આપણે જોઈ શકતા નથી પરંતુ અનુભવી શકીએ છીએ, તો એને નિરાકાર સ્વરૂપ એવું કહેવામાં આવે છે અક્ષર બ્રહ્મ. શ્લોકમાં જોશો તો સચ્ચિદાનંદકમ
ક ઉપર એ અનુસ્વાર મૂકવામાં આવ્યો છે, એક ટપકું મૂકવામાં આવ્યું છે. એનો અર્થ શું થાય કે ભાઈ કૃષ્ણ છે પરબ્રહ્મ, એ અગણિતાનંદ છે, એનો આનંદ. અને અક્ષર બ્રહ્મમાં એ જ સતચિત્તને આનંદ છે, પણ એ આનંદ છે એ ગણતરી થઈ શકે એવો આનંદ છે. એટલે ત્યાં અનુસ્વાર મૂકવામાં આવ્યો સચ્ચિદાનંદક. એટલે મહાપ્રભુજી અહીંયા બે સ્વરૂપ સેવ્યના આપણી સામે ઉપસ્થિત કરે છે. એક તો એક એ છે આદિદેવિક સ્વરૂપ, અને બીજું અક્ષર બ્રહ્મ કે જે આદિ ભૌતિક સ્વરૂપ રૂપે આપણી સામે છે. હવે જુઓ, સૌપ્રથમ આપણને પ્રશ્ન એ થાય કે કૃષ્ણ કેવો હશે? કૃષ્ણ કેવો હશે? તો મહાપ્રભુજી એની વ્યાખ્યા આપે છે પરમ બ્રહ્મ. પરમ બ્રહ્મ કૃષ્ણ છે. કૃષ્ણનું રૂપ કેવું છે? તો કે પરબ્રહ્મ રૂપ કૃષ્ણનું છે. પણ પરબ્રહ્મ પાછા કેવા? એ પ્રશ્ન તરત ઉપસ્થિત થાય કે ચાલો કૃષ્ણ પરબ્રહ્મ છે તો પરબ્રહ્મ કેવા હશે? તો મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ રૂપ એ જ પરબ્રહ્મ. પહેલા કે છે કૃષ્ણ કોણ? તો કે પરબ્રહ્મ. તો કે પરબ્રહ્મનું સ્વરૂપ શું? તો કે કૃષ્ણ. એટલે ઉદાહરણ એવું છે કે આપણે રોટલી બનાવીએ, એક બાજુ શેકીએ અને એક બાજુ ન શેકીએ તો કાચી રહે છે. બે બાજુ શેકવી પડે. કૃષ્ણ કોણ? પરબ્રહ્મ. પરબ્રહ્મ કોણ? તો કે કૃષ્ણ. બે બાજુ રોટલી શેકાય, એક બાજુ શેકો તો કાચી રહી જાય. પાછો એ પણ સવાલ થવો જોઈએ કે પરબ્રહ્મ કોણ? તો કે કૃષ્ણ. એટલે એ બે સવાલના જવાબ આપણને મળી જાય. તો એ સવાલનો જવાબ મળી ગયા તો આપણી ઘરે બિરાજતા સેવ્યનું સ્વરૂપ એક નિશ્ચિત થઈ ગયું કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. આટલી વાત આપણને સ્પષ્ટ થઈ. પણ સચ્ચિદાનંદકમ બૃહત, બીજું સ્વરૂપ સચ્ચિદાનંદકમ બૃહત. હવે ત્યાં બૃહત શબ્દ છે ને, બૃહત શબ્દ અક્ષર માટે વાપરવામાં આવે છે. બૃહત એટલે વ્યાપક, વ્યાપક, બધે વ્યાપેલું, એ અક્ષર બ્રહ્મ છે. બૃહત શબ્દ અક્ષર માટે વાપરવામાં આવ્યો છે. તો ત્યાં અક્ષર શું છે? તો કે પ્રભુના જ ગુણ ધારણ કરેલો પ્રભુનું ધામ છે, સચ્ચિદાનંદ છે. અક્ષર છે એ સચ્ચિદાનંદ છે. તો સચ્ચિદાનંદ રૂપ અક્ષરનું સ્વરૂપ બતાવે. એટલે પહેલી પંક્તિ તમને ક્લિયર થઈ. કૃષ્ણ કોણ? પરબ્રહ્મ. પરબ્રહ્મ કોણ? તો કે કૃષ્ણ. બે બાજુ શેકવાનું હંમેશા, આ રીત છે. એક બાજુ જ વિચાર નહીં કરવાનો, બે બાજુ. પછી બીજું સ્વરૂપ કે ભાઈ સચ્ચિદાનંદકમ બૃહત, એટલે અક્ષર બ્રહ્મ રૂપ પણ શ્રી કૃષ્ણનું જ છે. હવે સમજો, એની નીચેની લીટી ઉપર આવી જાઓ. દ્વિરૂપમ તદ્ધિ. હવે દ્વિરૂપ, આ બે રૂપ એટલે કોણ? તો કે બે રૂપ એટલે અક્ષર બ્રહ્મ. જુઓ ચાલો, અક્ષર બ્રહ્મના બે રૂપ બતાવ્યા છે, જગતથી વિલક્ષણ અને એક છે જગત રૂપ અક્ષર બ્રહ્મ. તો ત્યાં મહાપ્રભુજી એ બતાવી રહ્યા છે કે દ્વિરૂપમ તદ્ધિ. કોણ બે રૂપ વાળું થયું? તદ્ધિ. કોણ બે રૂપ વાળું થયું? તો કે અક્ષર. અક્ષર છે એ બે રૂપ વાળું થયું, એક જગત રૂપ અને બીજું જગતથી વિલક્ષણ. તો અહીંયા એકદમ સાફ આપણને લાગે છે કે આ દ્વિરૂપતા અક્ષરની છે. એક રૂપ તેનું કેવું છે?
તો જગતરૂપ, તો એ શ્લોકમાં ક્યાં બતાવ્યું? સર્વમ સ્યાદ. સર્વમ સ્યાદ એટલે જે કાંઈ છે એ બધું આ અક્ષર બન્યું છે. તો આ જગતરૂપ જે આપણે નરી આંખે સૌથી વધારે નજીકથી 24 કલાક જેને જોતા રહીએ છીએ એ શું છે? અક્ષર બ્રહ્મ જ છે. હવે એ જ્યારે કીધું કે સર્વમ સ્યાદ, તો એ તો એક રૂપ ખ્યાલ આવ્યું, પણ બીજું રૂપ એનું કેવું છે? તો કે તસ્માત વિલક્ષણમ. તો તસ્માત વિલક્ષણમ. હવે એનાથી જગતરૂપથી પણ વિલક્ષણ એક અક્ષરનું સ્વરૂપ છે કે જ્ઞાનીઓ જેની ઉપાસના કરતા રહે છે. તો એને આપણે કેવી રીતના જોઈએ? ધામ અને ધામી. અક્ષર બ્રહ્મ એટલે કે જ્યાં પ્રભુ બિરાજે. તો એ બિરાજે કેમાં બિરાજે? તો કે ધામમાં. ધામમાં બિરાજનારો કોણ? ધામી. તો અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ કૃષ્ણ સાથેનો સંબંધ એક છે, ધામ અને ધામી. કેવું સ્વરૂપ છે અક્ષર બ્રહ્મનું? તો કે સચ્ચિદાનંદ. ભગવાનનું પણ સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ. પણ અહીંયા કમ લાગેલું છે ને મ લાગેલો છે, ઉપર બિંદી મૂકવામાં આવી છે. આ સંસ્કૃત ભાષાની કમાલ છે કે ત્યાં અનુસ્વાર લગાડી દીધો એટલે એ ધર્મી ન રહી જતો, ધર્મ થઈ ગયો. હવે એ સંબંધથી વિચારો તો ધર્મ છે એ અક્ષર બ્રહ્મ છે. તો એ ધર્મ જેમાં રહે છે એ કોણ? તો કે શ્રી કૃષ્ણ ધર્મી પોતે. તો એક સંબંધ ધર્મ અને ધર્મીનો થયો અને એક સંબંધ ધામ અને ધામીનો થયો. થયું ક્લિયર એકદમ? શક્તિમાન હોય તો શક્તિમાન કોઈ વ્યક્તિ છે કેમ ખબર પડે? તો કે એની શક્તિને તમે જુઓ ત્યારે. તો એ શક્તિ કોની? તો કે શક્તિમાનની. તો અક્ષર બ્રહ્મને જુઓ તો કે આ ધર્મ કોનો? તો કે સાક્ષાત શ્રી કૃષ્ણ ધર્મી. તો એ સંબંધ અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ સાથે છે. એટલે આ બે સંબંધ, ધામ અને ધામી અને ધર્મ અને ધર્મ. ગયા વખતે પ્રશ્ન કર્યો હતો પણ આજે ઉપસ્થિત નથી. આપણી આ વળી પાછી વિવસ્થા છે એટલે હવે એ ઓનલાઈન જોતા હશે કે ભાઈ આ જ્યારે આવે ને ખુલાસાથી ત્યારે કે આગળ સમજાવશો ને. હા, હું તો સમજાવીશ, પણ તમે પાછા ઉપસ્થિત હશો કે નહીં હો એની પાછી ગેરંટી નથી. એટલે હવે કે આ વિષય આવે ત્યારે અમને ખાસ ભણવો તો, પણ આજે ચાલી રહ્યો છે તો એ પ્રત્યક્ષ નથી, પરોક્ષ હોય કે ન હોય એની કોઈ પાછી આપણે જોઈ શકતા નથી લાઈવમાં કોણ કોણ છે અત્યારના. હવે અહીંયા જુઓ, એક વસ્તુ ક્લિયર થઈ આપણને. આટલી વસ્તુ બધાને સમજમાં આવે? દ્વિરૂપમ તત્તિ. દ્વિરૂપમ કોણ થયું? તો કે અક્ષર બ્રહ્મ. એનું એક સ્વરૂપ કેવું છે? સર્વમ સ્યાદ, જગતરૂપ. અને બીજું સ્વરૂપ એનું કયું? એકમ તસ્માત વિલક્ષણમ. તો આ બે રૂપ વાળો અક્ષર બ્રહ્મ થયો. હવે અહીંયા એક આપણે વિચાર કરી લઈએ કે જો આજ બ્રહ્મ સાથેનો સંબંધ આપણા સંપ્રદાયની દીક્ષા છે, બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ જે છે એ આપણા માટે એક પ્રકારના અધિકારની વાત આવે કે અધિકાર આપણે લઈ રહ્યા છીએ બ્રહ્મ સંબંધ લઈને. તો એની કર્તવ્યતા છે કૃષ્ણ સેવા. જો એ નિભાવ કરવી જ પડે અને જો એ નિભાવ નથી કરતા તો શું વાત આવે કે તમે કંઈક એ ચતુરાઈ વાપરી રહ્યા છો. જો તમે અધિકાર લીધો છે તો એનું કર્તવ્ય નિભાવ કરવું જ પડે તો જ અધિકાર ફલરૂપ થઈ શકે. પણ અધિકાર લઈ લ્યો અને કર્તવ્ય નિભાવ ન કરો તો એ અધર્મ થાય. એક વખત પ્રકાર એવો છે
કે ગિરધરજી ગુસાઈજીના પ્રથમ લાલજી જે પણ વૈષ્ણવને બ્રહ્મસંબંધ આપતા એ જ ક્ષણે નિત્ય લીલામાં વૈષ્ણવ પ્રાપ્ત થઈ જતા. અત્યારના જો કદાચ એવું થાય ને બધો પ્રશ્ન સમાધાન થઈ જાય. ત્યારે ખબર પડે કે અધિકારી કેટલા. બરોબર છે ને? તો મહારાજ શ્રી આજે એવું કહી દે કે તમે તૈયાર છો, ગદ્ય મંત્ર પૂરું થાય એટલી જ વાર છે. ગદ્ય મંત્ર પૂરું થાય એટલે પછી સીધા તમે નિત્ય લીલામાં જ પ્રાપ્ત થશો. એવી ગેરંટી કોઈ આપે તો બ્રહ્મસંબંધ લેવા કોઈ ઊભા રહે જવલે. અત્યારના તો હું તો એમ માનું કે એક પણ ઊભો રહે નહીં. અરે એની વાત ક્યાં કરો? તમે એવું બોલતા હો કે હે પ્રભુ સંસારમાં સાર નથી, હવે તો અહીંથી લઈ લે, એ જ મારી ઈચ્છા છે, તરત જ બોલતા વિમાન આવી જાય તો બોલતા નહીં. એમ તમે એવો ઉદ્ગાર કર્યો કે હા પ્રભુ હવે તો લઈ લે, પ્રભુ કે ચાલો હવે તો સાક્ષાત, તરત જ વિષ્ણુ દૂતો આવી જાય, ચાલો વિમાનમાં બેસી જાઓ. મેં એટલી બધી ઉતાવળ નહોતું કીધું, થોડીક બધી રાહ જોવી હતી. કારણ કે હજી તો છોકરા છોકરી પરણાવવાના છે, થોડુંક હજી કમાવાનું છે, થોડુંક આ કામ છે. ખબર છે પ્રભુને કે જીવા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. અધિકાર એમ સહેલો નથી ગોલોકમાં પહોંચવો. એટલે બધાને અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે નિત્ય લીલા જોતી નથી. નિત્ય લીલા જોતી હોય તો તમને તાત્કાલિક જ મળે છે તો તમે લેવા તૈયાર થવાનું નહીં. એ તો બહુ ઉતાવળ કરી નાખી. એટલી બધી ઉતાવળની પણ જરૂર નહોતી. આપણને બધાને અનિત્ય લીલા જોઈએ છે, નિત્ય લીલા નથી જોતી. પણ આ અનિત્ય લીલામાં આપણા માટે પાછા પરબ્રહ્મને લાવવા ક્યાંથી? પરબ્રહ્મ તો નિત્ય લીલામાં બિરાજમાન છે, પણ અનિત્ય લીલા આપણને ગમે છે, નિત્ય લીલા તો ગમતી નથી. એટલે જો અનિત્ય લીલા અત્યારના ગમી રહી છે તો એમાં પરબ્રહ્મ લાવવા ક્યાંથી? મહાપ્રભુજી સામે પ્રશ્ન છે, ક્યાંથી લાવવા આ લોકો માટે? તો ગોપાલદાસજી એમ કહે છે કે નિર્ગુણનો નિર્દેશ અટપટો, રસના સી પેરે કહીએ જી, રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ. તે થકી પુરુષોત્તમ અલગા, લીલા અચલ વિહાર. એટલે તે થકી પુરુષોત્તમ અળગા. તો પુરુષોત્તમને લાવવા ક્યાંથી? તે થકી પુરુષોત્તમ અળગા. તો જો પુરુષોત્તમને મળવા જશો તો નિત્ય લીલામાં જવું પડશે, અને નિત્ય લીલા આપણને સ્વીકાર્ય નથી. તો પછી સેવા કરવી આપણને ગમશે જ નહીં. કારણ શું છે? બ્રહ્મસંબંધ પછી સેવા ન ગમવી? કારણ કે નિત્ય લીલા જોતી નથી. જો સેવા કરે તો નિત્ય લીલામાં જવું પડે, અને નિત્ય લીલાના તો આપણે એ હજી અધિકારી છીએ નહીં. અનિત્ય લીલા જ આપણને ગમે છે કે અહીંયા જ રહેવા દે, અહીંથી જવું નથી. જો જવું હોય તો વાર કેટલી? એક ક્ષણ નહીં. એમ કહીએ કે હવે જો જે નથી આવ્યા એ લોકો બધા રહી ગયા, અને હવે જે ક્લાસમાં બેઠા છે ને એ બધાને નિત્ય લીલા પ્રાપ્ત થવાના છે. તો તમે બધાને પસીનો મળી જાય ને, આ તો આપણે ફસાઈ ગયા અહીંયા આવીને. તો પછી આવતા વખતે પછી હું જ એક વધુ, કારણ કે હું તો અનિત્ય લીલા નથી, નિત્ય લીલા નથી કરે. એટલે અહીંયા જે જગત છે ને, આપણે જગતને જે જોઈ રહ્યા છીએ ને એ અનિત્ય છે. તેમાં નિત્ય લીલા વિહારી પુરુષોત્તમને લાવવા ક્યાંથી? એ પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત છે. તો મહાપ્રભુજી જેવા સામર્થ્યવાન ગુરુ આપણને લાવીને બતાડે છે, અને મહાપ્રભુજી કહી રહ્યા છે દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત. એટલે કે જે કાંઈ છે
જગતના નામ રૂપ કર્મ સાથે દેખાઈ રહ્યું છે, તમને અનુભવાઈ રહ્યું છે, એ અક્ષર બ્રહ્મ જ છે. તો અક્ષર બ્રહ્મ છે એ પરબ્રહ્મને બિરાજવાનું ધામ છે. અરે તમે જ્યાં સેવા કરી રહ્યા છો એ પણ અક્ષર બ્રહ્મ જ છે. જ્યાં આપણો પ્રભુ બિરાજી રહ્યો છે, આપણું ઘર એ અક્ષર બ્રહ્મ છે. આપણું ઘર જ્યાં છે એ આખો વિસ્તાર અક્ષર બ્રહ્મ છે. આપણો એ ગામ છે એ અક્ષર બ્રહ્મ છે. આપણું આખું રાજ્ય અક્ષર બ્રહ્મ છે. આપણો દેશ છે એ અક્ષર બ્રહ્મ છે. આખું બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ છે. તો આપણે અક્ષર બ્રહ્મમાં તો છીએ. એટલે મહાપ્રભુજી કહે છે કે દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત્. જે કઈ નામ રૂપ કર્મ તમને દેખાય છે એ બધા અક્ષર બ્રહ્મ છે. અને અક્ષર બ્રહ્મ છે એ પરબ્રહ્મનું ધામ પણ છે. તો ત્યાં જો પુરુષોત્તમ બિરાજી રહ્યા છે તો આપણી અંદર જગતને અક્ષર બ્રહ્મના રૂપમાં સ્વીકારવાની ભાવના જો જાગી જાય કે જગતના નામ રૂપ કર્મ છે તેને અક્ષર બ્રહ્મના રૂપમાં સ્વીકારવાની ભાવના આપણી અંદર જાગે ને તો આપમેળે બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જાય કે પુરુષોત્તમ તો અહીંયા બિરાજી જ રહ્યો છે. કેમ કે અક્ષર બ્રહ્મ શું છે? પુરુષોત્તમને બિરાજવાનો ધામ છે. તો જગત જે અક્ષરાત્મક છે, કારણ કે જગતના નામ રૂપ અને કર્મથી જો અક્ષર બ્રહ્મ પ્રગટ થયો હોય તો જગતના નામ રૂપ કર્મ એ પણ અક્ષરાત્મક જ છે. કોઈ પણ તમે લઈ લો, માની લો કે તમે કોઈ ઘડાને લઈ લો તો ઘડો છે એનું રૂપ છે અને ઘડો છે એનું નામ છે. તો એ ઘડાનું કર્મ શું? તો કે પાણી એમાં ભરી શકાય, એ ઘડાનું કર્મ. ગાય છે, શિંગડાવાળી છે, પૂંછડીવાળી છે, પણ ગાય એક તેનું નામ છે. તો નામ રૂપ કર્મ જે પણ કઈ રૂપ છે એ બધું કેમાં પ્રગટે છે? અક્ષર બ્રહ્મની અંદર જ તો એ બધું પ્રગટી રહ્યું છે. એટલે તમારા ઘરમાં જો ઘડો તૂટે કે ન તૂટે, પરંતુ ઘડામાં કોઈ અક્ષરાત્મકનું પાસું આપણે વિદ્યમાન છે ને છે. કોઈ વસ્તુ એમને રહે કે તૂટી જાય, પણ એની અંદર અક્ષરાત્મક એ એમને રહે છે. એટલે અહીંયા આપણે આ દ્રષ્ટિ જો આપણી અંદર જાગે અક્ષર બ્રહ્મની અંદર પરબ્રહ્મને જોવાની, તો આ પ્રશ્ન આપણો એકદમ સોલ્યુશન થઈ જાય કે અનિત્ય લીલામાં પણ પુરુષોત્તમને લાવીને આપણને બતાવ્યા. મહાપ્રભુજીએ દ્રષ્ટિ આપી દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત્. એ વસ્તુ આપણે નક્કી થઈ ગઈ કે આપણી અંદર એ ભાવના જાગવી જોઈએ કે જગત એ અક્ષરાત્મક છે. જગતના નામ રૂપ કર્મ એ અક્ષરાત્મક છે. જે પણ કંઈ પ્રગટ થાય છે એ બધું અક્ષરમાં પ્રગટ થાય છે. તો આપણને એ અનિત્ય લીલામાં પણ પુરુષોત્તમની ઝાંખી કરવાનું સામર્થ્ય મહાપ્રભુજીની કૃપાથી અવશ્ય પ્રાપ્ત થશે. દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત્. હવે એની અંદર આપણે ગોતવા જશું કે કૃષ્ણનું ધામ ક્યાં? તો મહાપ્રભુજી કહે છે કે અક્ષરમાં. જગતના નામ રૂપ કર્મ અક્ષરાત્મક છે. તો અક્ષરાત્મક એ ભગવાનનું ધામ છે. તો ધામની અંદર ધામી તો બિરાજતો જ હોય ને. તો કૃષ્ણ ત્યાં જ રહી રહ્યો છે. કૃષ્ણ ક્યારેય તમને અપ્રાપ્ય હોય એવું માનશો જ નહીં. કૃષ્ણ તમને પ્રાપ્ય જ છે. એટલે કૃષ્ણ ક્યારેય તમારી સામે અપ્રગટ નહીં, હંમેશા 24 કલાક પ્રગટ જ બિરાજે છે. પણ આપણી દ્રષ્ટિ એવી કેળવાવી જોઈએ. પણ અક્ષર છે એ એટલું જ નથી. મહાપ્રભુજી કહે છે કે જે તમારી સામે નામ રૂપ અને કર્મ પ્રગટ થઈ રહ્યા છે એટલો સીમિત નથી અક્ષર. તેથી અક્ષરનું આખું જે વર્તુળ છે એ બહુ મોટું છે. નામ
રૂપ તેની અંદર આવેલા છે. તે અક્ષરમાં પરબ્રહ્મ બિરાજી રહ્યા છે. એટલે અક્ષર તો બહુ વિશાળ છે. જેમ આપણા ઘરથી શરૂઆત કરીને આખા બ્રહ્માંડ સુધી પહોંચીએ તો પણ હજી એનો વિસ્તાર પૂર્ણ ન થાય. પણ આપણી બુદ્ધિ ને તર્ક ત્યાં સુધી પહોંચી શકે. એનાથી આગળ તો અગમ્ય છે, પણ એનાથી પણ વિસ્તાર બહુ મોટો છે. એટલે એ અક્ષર એટલું વિશાળ છે કે જેની અંદર નામ રૂપ એટલા બધા પ્રગટ થયા, પણ એ તેમાં પુરુષોત્તમ પણ બિરાજી રહ્યા છે. જે નામ રૂપ અક્ષરમાં છે, તો એ અક્ષરમાં પુરુષોત્તમ બિરાજી રહ્યા છે. અને એ પુરુષોત્તમ બિરાજવાનું ધામ અક્ષર છે. પણ અક્ષર નામ જે તમારી સામે આવી રહ્યું છે ને, એ રૂપ એનું કંઈ નથી, રૂપાત્મક. આ અક્ષર એવું બતાડી ન શકાય. બોર્ડ છે એટલો વિસ્તારનો અક્ષર કહું તો આ શું છે? આ પણ અક્ષર જ છે ને. તો આ શું છે વિસ્તાર? એ પણ અક્ષર જ છે ને. તો શું ક્લાસ બોર્ડ એના સિવાય પણ બહાર શું છે? તો પણ અક્ષર જ છે ને. એટલે અક્ષરને એવું કોઈ રૂપ નથી, એ રૂપાત્મક નથી. બૃહદ, વિશાળ છે. બૃહદ એને કોઈ સીમિત કરીને બતાડી ન શકે કે આટલું અક્ષર. અરે અક્ષર તો વિશાળ છે. કારણ કે આપણે જે વિસ્તારમાં અક્ષરના નામ રૂપાત્મક છે, આ વિસ્તારમાં જે નામ રૂપ નથી એવો પણ અક્ષર છે. તમારી જ્યાં સુધી બુદ્ધિ ચાલે ત્યાં સુધી નામ રૂપ તમે આપી દો. હવે તમને કોઈ તમારી બુદ્ધિ કામ જ નથી કરતી, પણ એનાથી આગળ પણ જેના નામ રૂપ નથી એ પણ અક્ષર છે. કે તમે અક્ષરને વ્યાખ્યાયિત કેવી રીતના કરશો? એટલે અહીંયા નિત્ય લીલાત્મક અક્ષર અને અનિત્ય લીલાત્મક અક્ષર. તો અક્ષરમાં બંને વસ્તુ હાજર છે, કૃષ્ણ અને નામ રૂપ કર્મ પણ. તો કોઈ પણ નામ રૂપને જે સમયે તમે અક્ષરના રૂપમાં ઓળખવાની આપણે શરૂઆત કરીએ તો તમને કૃષ્ણ પ્રાપ્ત થઈ જશે. જ્યારે નામ રૂપ કર્મને આપણે અક્ષરની દ્રષ્ટિએ નહીં પણ અનિત્ય વસ્તુ તરીકે ઓળખીએ છીએ. આ પુસ્તક છે, આ લેપટોપ છે, આ માઇક છે, આ ટેબલ છે, આ બોર્ડ છે. હવે હકીકતે બ્રાહ્મિક દ્રષ્ટિએ તો આમાં બધાયમાં સત્ગુણ પ્રભુનો છે ને છે. તો હજી આપણને આ કૃષ્ણ રૂપે બધું નથી વર્તાઈ રહ્યું, પણ એક નામ રૂપે અને એને જે વસ્તુનો આકાર છે નામ રૂપથી એ વર્તાઈ રહ્યું છે. પણ હકીકતે તમારી સામે એ અક્ષરના રૂપમાં પરબ્રહ્મ તો ઉપસ્થિત છે ને છે. એટલે એક વસ્તુ આપણી સામે ક્લિયર થઈ કે દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત્. તો આ રૂપ અક્ષરનું બધાને ખબર પડી ગઈ કે આપણી સામે એ જગત રૂપે અને જગતની અંદર નામ રૂપ કર્મ રૂપે નિત્ય લીલામાં જગતથી વિલક્ષણ સ્વરૂપ, અનિત્ય લીલામાં જગત સ્વરૂપ આપણી સામે અક્ષર બ્રહ્મના રૂપમાં એ પરબ્રહ્મ આપણી સાથે ને સાથે છે. આ વસ્તુને આપણે હાથમાં રાખવાની, કે હૃદય સાથે રાખવાની, કે ક્યાંય કૃષ્ણ અપ્રાપ્ય છે એવું સમજો નહીં. કારણ કે અહીંયા એ કૃષ્ણ આપણી સામે જ છે કે ભાઈ જગત રૂપે છે તો એ આપણા માટે એ બિરાજી રહ્યો છે, પણ જગતથી વિલક્ષણ પણ એક રૂપ છે કે જેને આપણે હવે પછી સમજવાના છીએ. આ સ્વરૂપ છે દ્વિરૂપમ તદ્ધિ. એમાંથી સર્વમ સ્યાત્ પહેલું રૂપ જગત, અને એની અંદર નામ રૂપ અને કર્મ કે જે અક્ષરાત્મક છે. તો એ આપણા માટે કેવી થઈ? અનિત્ય લીલા. આપણે અહીંયા છીએ તો એ અનિત્ય લીલામાં પણ પુરુષોત્તમ લાવવા ક્યાંથી? તો એ શ્રી મહાપ્રભુજી આપણને એ દ્રષ્ટિ વિકસાવવાનો ઉપદેશ આપી રહ્યા છે કે તમે જ્યારે અનિત્ય લીલામાં આ જગતમાં રહ્યો છો તો તમારી સામે જે પણ નામ રૂપ અને કર્મ પ્રગટ થઈ રહ્યા છે તો એ કોણ પ્રગટ કરી રહ્યું છે? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. પણ હજી સુધી દ્રષ્ટિ એવી વિકસિત થઈ નથી.
તમે એ વસ્તુને એના નામથી ને રૂપથી ઓળખો છો, પણ એને જ્યારે તમે પરબ્રહ્મના રૂપ તરીકે, એના નામ તરીકે, એના જ કર્મ તરીકે ઓળખશો, ત્યારે તમને અનિત્ય લીલામાં પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રાપ્ય છે ને છે. હવે જે વાત આવે છે એ નિત્ય લીલાની વાત આવે છે. એ કઈ છે? એકમ તસ્માત વિલક્ષણમ. એક રૂપ તો તમારી સામે છે જગત રૂપે, પણ એક રૂપ જગતથી વિલક્ષણ પણ છે. તો એ આપણે આવતા વખતે જોશું. આટલામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો એ અવશ્ય કરી શકો છો. શરૂઆત કરી સિદ્ધાંતનો વિનિશ્ચય. સિદ્ધાંતનો વિનિશ્ચય શા માટે? કે તમે પુષ્ટિ માર્ગને પસંદ કર્યો, તમે દાસોહમ હોવાનો અધિકાર લઈ ચૂક્યા છો, તો અધિકાર લઈને કર્તવ્યનો નિભાવ ન કરો તો અધર્મ થાય. એટલા માટે સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય પોતાના સ્વીયજનો માટે આપણે કર્યો. કર્તવ્ય શું? પહેલો પ્રશ્ન એ આવે તો કર્તવ્ય તરીકે કૃષ્ણ સેવા સદા કાર્ય. હવે એ કૃષ્ણની સેવા છે, એની 4 અવસ્થા આપણને મહાપ્રભુજીએ બતાવી. માનસીસા પરામતા ફલ અવસ્થા છે, ચેતસ્તત પ્રવણમ સ્વરૂપ અવસ્થા છે, તત્સિદ્ધે તનુવિત્તજા એ સાધન અવસ્થા છે, તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. તો એ આપણા માટે અવાંતર ફલ અવસ્થા છે. તો એ વસ્તુનો ખ્યાલ આપી અને પછી સેવા કરવી છે કૃષ્ણની, તો કૃષ્ણના સ્વરૂપને તમારે જાણવું પડશે. તો હવે એ 3જા શ્લોકથી 11 શ્લોક સુધી આપણે એ શ્રી કૃષ્ણના સ્વરૂપને સમજીશું. આજે સમજ્યા તો કે કૃષ્ણ કોણ? તો મહાપ્રભુજી કહે છે પરબ્રહ્મ તો કૃષ્ણ હે. તો શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. તો પરબ્રહ્મ કેવા હશે? તો પરબ્રહ્મ એટલે શ્રી કૃષ્ણ. પણ એ શ્રી કૃષ્ણને બીજા સ્વરૂપને બતાડતા આમ કે છે સચ્ચિદાનંદકમ બૃહત. એ અક્ષર બ્રહ્મ. તો એ અક્ષર બ્રહ્મ છે, એ બીજા સ્વરૂપ શ્રી કૃષ્ણનો આપણી સામે મહાપ્રભુજી 2 સ્વરૂપે સેવ્ય સ્વરૂપને આપ બતાડી રહ્યા છે. પહેલું પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અને બીજું એ આ જગત અક્ષર બ્રહ્મ રૂપે. તો 3 સ્વરૂપ આપણે અહીંયા જોવાના છે. કે પહેલા આદિ દૈવિક સ્વરૂપ પરબ્રહ્મ કૃષ્ણ, પછી અક્ષર બ્રહ્મની અંદર જગત રૂપે મહાપ્રભુજી કહે છે કે દ્વિરૂપમ તદ્ધિ, 2 રૂપ વાળો થયો અક્ષર બ્રહ્મ. કોણ? તો કે બૃહદ. તેમાંથી દ્વિરૂપમ તદ્ધિ સર્વમ શ્યામ, એટલે પહેલું સ્વરૂપ છે જગત રૂપે આદિ ભૌતિક, અને એકમ તસ્માદ વિલક્ષણમ, એટલે જગતથી વિલક્ષણ એક સ્વરૂપ અક્ષર બ્રહ્મનું છે કે જે એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. તો સેવ્યના 3 સ્વરૂપ આપણી સામે આવ્યા: આદિદેવી, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. તો આવતા વખતે એ એકમ તસ્માદ વિલક્ષણ અને ત્યાંથી પછી આગળ આપણે ચાલશું. બધું બરોબર સમજમાં આવે છે? આવતા વખતે કોઈ એક જણા 3 શ્લોકનું ખાલી આ રીતના આવર્તન કરાવી દેજો. કારણ કે સીધું ને સરળ છે. કે પહેલા કર્તવ્યતા. કર્તવ્યતા શેના માટે? તો કે અધિકાર પ્રાપ્ત થયો છે. કર્તવ્યતા શું? તો કે કૃષ્ણ સેવા. કૃષ્ણ સેવાની 4 અવસ્થા એ આપણી સામે છે: ફલ અવસ્થા, અને એ સ્વરૂપ અવસ્થા, સાધના અવસ્થા અને અવાંતર ફલ અવસ્થા. એના પછી આપણે કૃષ્ણની સેવા કરીએ છીએ તો કૃષ્ણનું સ્વરૂપ શું? તો મહાપ્રભુજી 3જા શ્લોકથી 11 શ્લોકની વચ્ચે સેવ્યનું સ્વરૂપ બતાવી રહ્યા છે. પહેલું સ્વરૂપ પરબ્રહ્મ તો કૃષ્ણ, આદિ દૈવિક સ્વરૂપ બતાવી રહ્યા છે. પરબ્રહ્મ
શ્રી કૃષ્ણ છે. તો શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. તો પરબ્રહ્મ કોણ? તો કે શ્રી કૃષ્ણ. અને ત્યાર પછી કે મહાપ્રભુજી આધ્યાત્મિક સ્વરૂપને બતાવ્યા પછી આદિ ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપને બતાવતા સચ્ચિદાનંદકમ બૃહત, એટલે બૃહત એટલે અક્ષર, વ્યાપેલું, અને એ પ્રભુનો ધર્મ છે. તો પ્રભુ ધર્મી થયા. પ્રભુને બિરાજવાનું ધામ છે. તો પ્રભુ ધામી થયા. એટલે અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ સાથે બે સંબંધ છે, ધર્મ અને ધર્મી, ધામ અને ધામી. તો એ મહાપ્રભુજી બતાડતા એક સ્વરૂપ બતાડે છે કે ભાઈ દ્વિરૂપમ તદ્ધિ, આ અક્ષર છે બે રૂપ વાળો થયો. એક સ્વરૂપ કેવું? સર્વમ સ્યાત, જગત રૂપે, નામ રૂપ કર્મ એ રૂપે આપણને અનિત્ય લીલામાં પણ પુરુષોત્તમની એ ઝાંખી કરવા રૂપી દ્રષ્ટિ મહાપ્રભુજીએ કેળવી આપી. અને ત્યાર પછી એકમ તસ્માત વિલક્ષણ, એટલે એ એનું આધ્યાત્મિક પાસું છે કે જે આપણે જોવાના છે. આટલું જ ખાલી 2 મિનિટની અંદર પુનરાવર્તન થઈ ગયું. ત્યારે કહેવાય કે ગ્રંથ આપણે અભ્યાસ કર્યો. આટલું તો બોલી જ શકાય ને. 3 વાર તમે રિપીટ કરો, પછી એનું આવર્તન કરી લ્યો. એટલે ખાલી લખવાની છે 2 લીટી અને લખીને જ બોલી જવાની છે. ત્યારે જ અભ્યાસ થયો. અહીંયા શું કામ આવો છો? અધિકારિકતા તમારી વિદ્યાર્થી તરીકેની છે. અહીંયા પ્રવચન નથી, અભ્યાસ વર્ગ છે. તો એ અભ્યાસ વર્ગની અંદર અભ્યાસ કરવા આવો છો, સાંભળવા નથી આવતા. તો પછી તમારે બોલવું પણ પડશે, પ્રશ્ન કરવો પણ પડશે. જ્યાં ખાલી કથા ચાલતી હોય ને ત્યાં ખાલી બેસો અને શ્રવણ કરો તો ચાલે, પણ અભ્યાસમાં તો બે બાજુ પ્રવાહ હોવો જોઈએ. અને તમે આગળથી કંઈ બોલો પછી જ મારે બોલવાનું આવે, અન્યથા પછી દરડાઈને ચરણ. તમે જો આપણે ક્યાં પહોંચ્યા હતા મને આવર્તન કરાવો તો પછી આગળનું ચાલે. કારણ કે અભ્યાસ વર્ગ છે, કર્તવ્ય આપણો અભ્યાસ કરવાનો છે. તો 8 દિવસની અંદર 2 લીટી તો આપણે યાદ રાખી જ શકીએ. તો એ કર્તવ્યતાનો નિભાવ કરશો તો આપણું અહીંયા આવું સફળ. બાકી જો બધા કે આજે અહીં સુધી પહોંચ્યા નથી, એમને ગરમી લાગે છે, એમને જમવામાં કંઈક પ્રશ્ન નડતા હોય, તો અહીંયા જ મહાપ્રભુજી કહે છે કે આ અધિકારિકતા નથી, એનો ખ્યાલ આવે. હવે ગરમી તો તમને બધાને થાય, મને થાય. જમવાનો સમય તો આપણો પણ એ જ છે. ગરમીને કારણે આપણે પણ વહેલા નથી લઈ શકતા. એવું રાખીએ કે ક્લાસ પછી નિરાતે ભોજન લઈશું, પણ અધિકારિકતા ન હોય ત્યાં સુધી અભ્યાસ ન થઈ શકે. અને એક વાત નિશ્ચિત છે કે ઘરે બેઠા હો ત્યારે લાઈવમાં તમને કાંઈ સમજમાં આવે એવું છે જ નહીં. કારણ કે ઘરની અંદર બેસીને એકાગ્ર થઈ જ શકો નહીં તમે. એ તો મુદ્દાની વાત છે, 100% સાચી. પણ ખાલી તમને એવી ભ્રમણા રહી જાય કે આપણે સાંભળ્યું, આપણે ક્લાસ જોયો, પણ અહીંયા બેસીને જેવું અભ્યાસ થાય એકાગ્ર ચિત્તે ઘરે ન જ થઈ શકે. પણ આ બધાને વાત કેમ સમજમાં નહીં આવતી હોય એ તો હવે શ્રી મહાપ્રભુજી જાણે. પણ આપણે આપણા કર્તવ્ય ઉપર અડગ રહેવાનું. એક જણો બેઠો હોય તો આ જ રીતે ભણાવવામાં આવશે. એ તો હજી 5-6 જણા છે, પણ એક જણો બેઠો હોય તો આ જ રીતે 1-1.5 કલાક ક્લાસ ચાલશે. આશ્રયનું પદગાન કરીએ. ચરણ કેરો ભરોસો, ચરણ કે શ્રી વલ્લભ ચંદ્ર सूर्य कहा विविध
जिन चरणन केरो भरोसो दृढ़ जिन चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी परम दयाल की जय, श्री गुसाई परम दयाल